રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ અને સુવાસીની ભાભી ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હોય એવું દુઃખ આવી પડ્યું. સગા સંબંધી તથા સ્નેહીજનોને પણ ભક્તિ માતાના દેહ વિલયથી અત્યંત દુઃખ થયું. સીતા, પાર્વતી, રૂકમણી, દ્રૌપદી, અનુસૂયા, સાવિત્રી આ ભૂતકાળના ઇતિહાસના પાત્રો હતા. તેથી તેમના ઉચ્ચતમ જીવનની કલ્પનામાં જ મનને રાચવાનું હતું. પરંતુ ભક્તિએ તો ભક્તિનો આદર્શ પોતાના જીવનમાં બતાવ્યો. પતિવ્રતાનું વ્રત ધર્મનો અખંડ સંબંધ રાખીને જ પાળી શકાય. પોતાના પતિદેવ શ્રી ધર્મની છાયામાં રહી સુખ દુઃખના અનેક તડકા છાયામાં પણ તેમની અનન્ય સેવા સિવાય અન્ય કોઈ સંકલ્પને તેમણે મનમાં પ્રવેશવા દીધો ન હતો. લોકો તેમને પ્રેમવતી પણ કહેતા. એ પ્રેમનો પ્રવાહ તેમણે ભક્તિમાં વહેતો મૂક્યો હતો. પ્રેમવતીના અનેક ગુણોને સંભાળતા રામ પ્રતાપ તથા ઈચ્છારામ, સુવાસિની વગેરેને ધીરજ આપતા સૌ અંતિમ ક્રિયાની તૈયારી કરવા લાગ્યા. ઘનશ્યામની નિશ્ચલતા અને ધર્મની ધીરજ આ પ્રસંગે સર્વેએ જોઈ. રામઘાટ ઉપર સૌ ગયા. રામ પ્રતાપભાઈએ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો. પછી સૌએ સરયુમાં સ્નાન કર્યું. સરયુ નદીના નીરથી ચિતા ઠારી અને અસ્થિ સરયુમાં પધરાવ્યા. પછી સૌ ઘેર આવ્યા. રામ પ્રતાપભાઈએ દ્વાદશીને દિવસે સરયુ તટે શ્રાદ્ધ વિધિ કર્યો. પછી બ્રાહ્મણોને તથા સગા સંબંધીઓને જમાડ્યા. તે પ્રમાણે ત્રયોદશીને દિવસે પણ સૌને જમાડ્યા. સૌ સંબંધીઓ આશ્વાસન આપી છૂટા પડ્યા.